એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદની અંદર વંદન કરી આપ સૌના હૃદયની અંદર બિરાજતા શ્રી રામને વંદન. વાળા પરિવારની સમસ્ત દિવ્ય પરમ ચેતના, આપણા દીવ ક્ષેત્રની સમસ્ત પરમ ચેતનાઓને વંદન. જેના સાનિધ્યની અંદર આપણે આ કથા ગુણગાન હું ગાવા માટે અને આપ સૌ શ્રવણ કરવા માટે બેઠા છે એવા ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામને વંદન. મારો જમણો હાથ અને મારો ડાબો હાથ જેને કહી શકાય, મારો વિપ્રવૃંદ બ્રાહ્મણો ભૂદેવો અને મારા સારસ્વતગણ સૌને વંદન. અને વંદન સાથે કથા ગંગા એ પ્રવાહની અંદર જ્યારે આપણે વહેવા જઈએ છીએ ત્યારે શ્રીમદ ભાગવત કથાનું આપણે જ્યારે રસપાન કરવા જઈએ છીએ ત્યારે વાળા પરિવારના સમસ્ત પિતૃઓ એમના ઉદ્ધારને માટે આપણે ગુણગાન ગાવા જઈએ છીએ ત્યારે વાળા પરિવારના મોભી ગંગા સ્વરૂપ નૈનાબેન હરકચંદ વાળા, બંને દીકરાઓ, બંને વહુ અને સમસ્ત આપણો વાળા પરિવાર, સૌથી પહેલા તો આ બધાને ધન્યવાદ છે. ખરેખર એમના પિતૃઓની એમના ઉપર કૃપા, કેમને આ ભગીરથ કાર્ય કરવા માટેનો વિચાર આવ્યો અને એ વિચારને અમલમાં મૂકી અને આજે આપણે સૌ આ કથા ગુણગાન શ્રવણ એનો લાભ લેવા માટે બેઠા છે. અને જ્યારે ભગવાનના ગુણગાન ગાવા માટે બેઠા છીએ, ભગવાન રામના સાનિધ્યની અંદર, ભગવાન ભાગવતજીના સાનિધ્યની અંદર, તો સૌથી પહેલા ભગવાનનું 2-5 મિનિટ સ્મરણ કીર્તન. નારાયણ નામ જ કલ્યાણકારી છે અને ભાગવતનો મુખ્ય આખા ભાગવતનો સાર કહી શકાય એટલે દ્વાદક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવ. નારાયણનો મૂળ મંત્ર એ નારાયણને સ્મરણ કરી, યાદ કરી અને કથાની અંદર પ્રવેશ કરી. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ એમાં કલ્યાણ છે.
હાથ જો એમાં કલ્યાણ છે માત પિતાને હાથ જો એમાં કલ્યાણ છે માતા પિતાને હાથ જો એમાં કલ્યાણ છે માત પિતાને હાથ જો એમાં કલ્યાણ છે નારાયણ નામ વિના જીવન નકાર નારાયણ નામ વિના જીવન નકાર નારાયણ નામ વિના જીવન નારાયણ નામ વિના જીવન નકાર દુઃખ સર્વ જાય છે ને સુખ આવે દુઃખ સર્વ જાય છે સુખ આવે હે દુઃખ સર્વ જાય છે ને સુખ આવે દુઃખ સર્વ જાય છે સુખ આવે હે વિવેક વિચારીને બોલ એમાં કલ્યાણ છે વિવેક ચારી જો એમાં કલ્યાણ છે હે વિવેક વિચારીને એમાં કલ્યાણ છે વિવેક વિચારી જો એમાં કલ્યાણ છે નારાયણ નારાયણ એમાં કલ્યાણ છે હે નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે રાધે અરે સંસારમાં માયાને હાટડી અરે સંસારમાં માયાની હાટડી અરે સંસારમાં માયાને હાટડી અરે સંસારમાં માયાની હાટડી જળ છે માયાને ચેતન છે આત્મા જળ છે માયા ચેતન છે આત્મા જળ છે માયાને ચેતન છે આત્મા જળ છે માયા માયા ચેતન છે આત્મા ભગવતમાં આવીને બોલ એમાં કલ્યાણ છે માં આવીને બોલ એમાં કલ્યાણ છે ભગવતમાં આવીને બોલ
કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ એમાં કલ્યાણ છે. રાધે અવસર મળ્યો આજને દિવસે, અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજને દિવસે, અવસર મળ્યો આજને દિવસે, નામ લેવાને યાદ કૃષ્ણ લેવાને યાદ કૃષ્ણ બોલાવે, નામ લેવાને યાદ કૃષ્ણ બોલાવે, નામ લેવાને યાદ કૃષ્ણ બોલાવે. ગાય લે ગોવિંદનું નામ, એમાં કલ્યાણ છે. ગાયને ગોવિંદનું નામ, એમાં કલ્યાણ છે. ગાય લે ગોવિંદનું નામ, એમાં કલ્યાણ. ગાય લે ગોવિંદનું નામ, એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ એમાં કલ્યાણ. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ એમાં કલ્યાણ. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ, હરિ બોલ. એમાં કલ્યાણ છે. નારાયણ નારાયણ બોલ એમાં કલ્યાણ છે. 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 બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પિતૃનારાયણ દેવ કી જય. સાંભળિયાર માત કી જય. સૌ ગંગા કથા ગંગાની અંદર પ્રવાહની અંદર વહેતા હતા. અમારા ગાયત્રી પરિવારના બધા બહેનોનો ખૂબ ધન્યવાદ છે. એટલી બધી સરસ આપણી શોભાયાત્રાની અંદર મદદરૂપ થાય છે. દરેક વખતે ઊભા થયા છે, તાલીથી વધાવશું બધા બહેનોને. એમાં ચંદ્રિકાબેન આપણી ભાગવત પૂરતી વાત નથી, પણ લગભગ દીવ ક્ષેત્રની અંદર કોઈ પણ જાહેર કાર્ય થતું હોય ને એમાં ખૂબ મદદરૂપ થાય છે. એમની કદાચ હાજરી અત્યારે નથી, પણ એ કદાચ મંદિરે જવાનું હશે, નીકળી ગયા છે, પણ એમની તાલીઓથી ચોક્કસ વધાવશું ચંદ્રિકાબેનને. પણ મારી યાદી આપજો ખાસ. એની મહેનત પણ ખરેખર આ બધા બહેનોની સાથે પ્રશંસનીય છે. આવો ભાગવતની અંદર જ્યારે પ્રવેશ કરો. શ્રીમદ ભાગવત પેલો સમજવા જેવો શબ્દ જ આ છે, શ્રીમદ ભાગવત.
18 પુરાણો, આટલા ઉપનિષદો, એમાંથી 2 જ ગ્રંથ એવા છે કે જેની આગળ શ્રીમદ શબ્દ લાગે છે. એક ગ્રંથ છે 18 પુરાણમાંથી શ્રીમદ ભાગવત, અને બીજું છે શ્રીમદ ભગવદ ગીતા. અને શ્રીમદ શબ્દ આગળ એટલા માટે લખેલું લાગે છે શબ્દ કે જે ભગવાને સ્વયં પોતાના મુખેથી કીધેલું છે. આ શ્રીમદ ભાગવત ભગવાન નારાયણે પોતાના મુખેથી બ્રહ્માજીને કહેલી, એટલે આ ગ્રંથની આગળ શ્રીમદ શબ્દ લાગે છે. અને બીજી શ્રીમદ ભગવદ ગીતા કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે અર્જુન પોતાના શસ્ત્ર નીચે મૂકવાની તૈયારીમાં, હું યુદ્ધ નહીં કરું, આવા શબ્દ જ્યારે કૃષ્ણની સામે કહે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખેથી એ અર્જુનને કહેલી ગીતા એટલે શ્રીમદ ભગવદ ગીતા. અને બંનેના પરમ નાયક એટલે ભગવાન શ્રી કૃષ્ણ. એવા શ્રી કૃષ્ણને સૌથી પહેલા તો વંદન કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવત એનું મહાત્મય અને મહાત્મયનો આ પહેલો શ્લોક કેટલો અદ્ભુત. એક જ શ્લોકની અંદર ઘણું બધું. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય, આ બધાનું આ એક જ શ્લોકની અંદર કહી શકાય કે વર્ણન. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો જેનો હેતુ છે. ભગવાન કેવા છે? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ કનૈયો કેવો છે કે તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપ. અને એ 3 પ્રકારના તાપ એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ. 3 પ્રકારના દોષોને દૂર કરનાર. એ 3 પ્રકારના પાપોને નાશ કરનાર, સત્વ, રજ અને તમો ગુણ જેની અંદર એકી સાથે પ્રવૃત્ત છે એવા પરમ સ્વરૂપ, સચ્ચિદાનંદનું સ્વરૂપ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન કેવા છે તો કે સચ્ચિદાનંદન સ્વરૂપ, સત, ચિત અને આનંદમય જેનું સ્વરૂપ છે એવો ભગવાન એટલે આપણો કનૈયો. અને એવા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. વયમ નમઃ. બધી ભાષામાં 2 વચન આવે, હું અને અમે. પણ અહીંયા સંસ્કૃત
એમાં ત્રણ વસ્તુ: અહમ, આવામ અને વયમ. હું, અમે બે અને અમે બધાય. અહીંયા સ્પષ્ટ લખ્યું છે વયમ નુમ. અમે બધાય ભગવાન શ્રી કૃષ્ણને વંદન. ભગવાન કેવા છે તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ. ત્રણ સ્વરૂપ ભગવાન: સત, ચિત્ત અને આનંદમય સ્વરૂપ. આમ તો જોઈએ ને તો જીવ માત્ર, જગત આખું, જગતના દરેક પદાર્થો એ પરમાત્માનો જ અંશ છે. અને ઈ પરમાત્મા દરેકની અંદર કોઈક ને કોઈક રીતે ઓછા વધતા વિદ્યમાન પ્રમાણમાં થયેલો જ રહે છે. વિદ્યમાન જ છે, વસેલો જ છે પરમાત્મા. પણ એ દરેકમાં પ્રગટ સ્વરૂપે પરમાત્મા દેખાતો નથી. કોઈ જળ પદાર્થ હોય એમાંય પરમાત્મા છે, એમાં સત્ય છે, પણ એ દેખાતું. ભગવાનનું એક સ્વરૂપ છે આનંદમય સ્વરૂપ. પણ આ ત્રણેય સ્વરૂપ કોઈમાં એક સાથે પ્રગટ થતા નથી. ત્રણેય સ્વરૂપ જો એકે સાથે કોઈની અંદર પ્રગટ થાય તો એ સ્વયં કૃષ્ણ જેવો જ બની જાય. એક પરમાત્મા જેવો છે કે જેની અંદર આ ત્રણેય સ્વરૂપ એકી સાથે પ્રગટ સ્વરૂપ દેખાય છે. આ જીવ છે ને એ પણ પરમાત્માનો જ એક અંશ છે. અને અંશમાં અંશીના ગુણ હંમેશા રહેલા જ હોય. જીવ માત્રની અંદર આ સત, ચિત્ત અને આનંદ આ બધું સમાયેલું જ છે, પણ બહાર દેખાતું. અને આ ત્રણેય સ્વરૂપનો આવિર્ભાવ માણસની અંદર ક્યારે થાય તો કે જ્યારે એનો બ્રહ્મ સાથે, પરમાત્મા સાથે સંબંધ જોડાય ને ત્યારે આ ત્રણેય સ્વરૂપ એકી સાથે જીવની અંદર પણ પ્રગટ થાય છે. પરમાત્મા સાથે, બ્રહ્મ સાથે સંબંધ જોડાય ત્યારે મુझे मेरी मस्ती कहां लेके जहां मेरे अपने सिवा कुछ नहीं. આ પરિસ્થિતિએ જ્યારે માણસ પહોંચે ને ત્યારે આ ત્રણેય સ્વરૂપ એકી સાથે જીવની અંદર પ્રગટ થાય છે. યાદ રાખવા જેવી વાત છે. આનંદ છે ને એ પણ આપણી અંદર જ સમાયેલો છે. તમારામાં છે, મારામાં છે, પણ એ બધું અપ્રકટ સ્વરૂપ છે. અને એ આનંદને કઈ રીતે પ્રગટ કરવો એવું કોઈ બતાવી શકે એવું શાસ્ત્ર એટલે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર. આ જીવ છે ને એ પરમાત્માનો જ અંશ છે. અને આ જીવનો, આ અંશનો એક જ ધ્યેય છે, અંશી સાથે ભળી જવું. જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થાય ને એનો લય પણ એમાં જ થાય. જમીન ઉપરથી એક પથ્થર લઈ અને આપણે પથ્થરને આકાશ તરફ ફેંકીએ, થોડુંક બળ કરી, જોર કરીને ઉપર ફેંકીએ એટલે કદાચ થોડુંક ઊંચું જશે, પણ થોડી વાર થાય એટલે ફરી પાછું નીચે જમીન ઉપર પડશે. એ પથ્થર છે એ જમીનનો જ અંશ છે, એટલે અંતે તો પાછો. એમ આ જીવ છે ને એ પણ પરમાત્માનો જ અંશ છે. અને એ અંશને અંશી સુધી, પરમાત્મા સુધી જો કોઈ પહોંચાડી શકે એવું કોઈ શાસ્ત્ર હોય તો એ છે આ શ્રીમદ ભાગવત. આ જીવને પરમાત્મા સુધી પહોંચાડી દે. અને એટલે કીધું ને
કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્માંતરે ભવેત પુણ્ય, એક જન્મ નહીં, અનેક જન્મના જ્યારે પુણ્ય એકત્ર થાય ત્યારે આ શ્રીમદ ભાગવત કથા કરવાનો, કરાવવાનો કે શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થાય છે. અરે આપણે સૌ વાળા પરિવારના સભ્યો સૌ ભાગ્યશાળી છે કે આપણને આ અવસર મળ્યો છે. કંઈક તમારા પૂર્વજોની, તમારા પિતૃઓની કંઈક ચોક્કસ સરસ મજાની પુણ્યાય હશે અને એ પુણ્યના પ્રભાવે જ અત્યારે આપણે આ જ્ઞાન યજ્ઞનું સત્રનો પ્રારંભ કર્યો છે. અને એવા પિતૃઓને મુક્તિ માટે આપણે આ જ્ઞાન યજ્ઞ કરીએ છીએ. સાહેબ, હું તો એમ કહું છું ને કે આ શ્રીમદ ભાગવતની અંદર એટલી તાકાત છે કે જ્યાં ભાગવત જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરીએ ને, પોથી લઈને જ્યાં મંડપની અંદર પધરાવીએ ને, ત્યાં જ પિતૃઓને ચોક્કસ મુક્તિ મળી જ જાય છે. એટલી ક્ષમતા છે આ ભાગવતની. અને એનું પ્રમાણ છે પરીક્ષિત મહારાજ કે ભાગવતથી ચોક્કસ મુક્તિ મળે છે. મારા શબ્દોમાં કહું ને તો સરળ ભાષામાં ભાગવતજીની પધરામણી થાય ને ત્યાં જ પિતૃઓને ચોક્કસ મુક્તિ મળી જાય. બાકીના 7 દિવસની જે કથા છે ને, એ કથાનું શ્રવણ આત્મ કલ્યાણ માટે છે, આપણા આત્માની શુદ્ધિને માટે છે. અને એ આત્મ શુદ્ધિ ભગવાનની અંદર આપણને જ્યારે ભક્તિ જાગે, ભગવાનની અંદર આપણને જ્યારે ભાવ જાગે ને, ત્યારે આત્મ શુદ્ધિ થાય છે. અને ભાવ ક્યારે જાગે ખબર? જો એનું મહાત્મય સમજાય જાય તો ભાવ ચોક્કસ જાગે. અને એટલા માટે જ કથાના પહેલા દિવસે શ્રીમદ ભાગવતનું મહાત્મય વર્ણન કરવામાં આવે છે. અને મહાત્મયની કથા શ્રવણ કરવાથી શ્રીમદ ભાગવત પ્રત્યેનો આપણો ભાવ છે ને, એ ચોક્કસ જાગે છે. અને એના એટલા માટે જ કીધું ને કે બડાઈ ના કરે, બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ से ના કહે કે લાખ હમારા મોલ. ઈ હીરાને તો જે પારખે, જે ઝવેરી હોય ને, ઈ જ એની કિંમત કરી શકે. અને એટલા માટે આ શ્રીમદ ભાગવતનું જે મહાત્મય છે ને, 2 ગ્રંથોની અંદર એનું મહાત્મ્યનું વર્ણન છે. એક છે સ્કંદ પુરાણ અને બીજું છે પદ્મ પુરાણ. જો ભાગવતજી પોતાના મહાત્મ્યનું વખાણ, પોતાના વખાણ જો કોઈ વ્યક્તિ કરે ને તો આત્મશ્લાઘા લાગે. તો કોઈકને એમ થાય કે એ તો પોતાના મોઢે જ વખાણ પોતાના કરે છે, તો વેલ્યુએશન ઘટી જાય, કિંમત ઘટે. પણ જ્યારે કોઈ વ્યક્તિની ત્રીજો વ્યક્તિ વખાણ કરે ત્યારે થોડુંક એનું મહાત્મ્ય વધે. આપણને એમ થાય કે નહીં, એનામાં કંઈક હશે તો જ આ વ્યક્તિ એના પ્રત્યે સારું કહે છે. અને એટલે જ કીધું ને કે બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ से ના કહે કે લાખ હમારા મોલ. આ ભાગવતજીનો પરિચય, ભાગવતજીનું મહાત્મય સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણની અંદર છે. વ્યાસજીની આજ્ઞા છે કે પદ્મ પુરાણ અંતર્ગત ભાગવતજીનું મહાત્મય વક્તાએ પ્રથમ દિવસે કહેવું